આજે આપણે અમદાવાદમાં જે જમીન કાંડ એક થયું છે એની ચર્ચા કરવી છે. જમીન છે એ જમીનની શું પરિસ્થિતિ છે, કઈ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કર્મચારીઓના હક છે એ છીનવીને સરકારને એટલે કે કલેક્ટર પોતે પોતાના હસ્તક લઈ લેવા માંગે છે, એની બધી વાત કરવી છે. જે આ જમીન માટે છેલ્લા 20-25 વર્ષથી જે લડી રહ્યા છે એવા રાજુભાઈ ઉપાધ્યાય સાથે આપણે પણ વાત કરવાના છે. રાજુભાઈ, આ જમીન માટે જે તમે સતત લડતા રહ્યા હતા, કર્મચારીઓના હક માટે લડતા રહ્યા હતા અને સત્તાધીશો સામે પણ તમે શિંગડા ભરાવ્યા હતા અને એ જમીન બચાવી રાખી હતી. હવે એ જમીન કલેક્ટર હસ્તક, બધી નહીં તો અમુક હિસ્સો કલેક્ટર પાસે જાય છે અને ત્યાં જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ બનાવવા માંગે છે. તો હવે એ જે તમે અગાઉ જે લડત આપી હતી એ શું હતી, એ વાત કરશો જરા? લગભગ બહુ એક્ઝેક્ટ વર્ષ યાદ નથી, પણ એરાઉન્ડ 2000ની સાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રમીલાબેન દેસાઈ હતા અને એ વખતે અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ રજૂ થયો હતો. એ ઠરાવ રજૂ થઈને ધાર્મિક સંસ્થાને આપવા માટે જમીન ₹1 ટોકનથી આપવાનું નક્કી થયું હતું. તો એ 20 વર્ષ પહેલા અમે લડત કરી હતી. લડતમાં મારા એક સાથી કર્મચારીઓ બી હતા અને પછી એ ઠરાવ અમે વિકાસ કમિશનરમાંથી એક રાજકીય માણસ થ્રુ વિકાસ કમિશનમાં ઠરાવ પ્રતિષેધ કરાયેલો. ત્યારબાદ અનુક્રમે લગભગ 2017ની સાલના અંદર ફરીથી એ જમીન ₹1 ટોકનથી માગવા માટે જિલ્લા પંચાયતના અંદર ઠરાવ રજૂ થયો. ઠરાવ રજૂ થયો તો અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ રજૂ થયાની વાત અમને ખબર પડી. એટલે અમે તાત્કાલિક વિદ્વાન વકીલ આનંદ યાજ્ઞિકનો સંપર્ક સાધી અને હાઈકોર્ટમાંથી સ્ટે લેવા પ્રયત્ન કર્યો. હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ ઠરાવનું હજી અમલીકરણ થયું નથી, પ્રી મેચ્યોર છે, એટલે તરત જ તો પણ માનનીય નામદાર હાઈકોર્ટ દ્વારા જિલ્લા પંચાયતને નોટિસ ભેજવામાં આવી. નોટિસ મૂકવામાં આવી એ તાત્કાલિક અમલ થતા એ સામાન્ય સભામાં એ ઠરાવ રજૂ થઈ શકેલો નહીં અને અમારી મેટર આખી સબ જ્યુડિશિયલ મેટર થવાના કારણે એ જમીનનો કોઈ નિર્ણય લઈ શક્યા નહીં. ત્યારબાદ લગભગ હું 2-3 વર્ષથી નિવૃત્ત થઈ ગયો અને અત્યારે હાલમાં જ મને માધ્યમો દ્વારા ખબર પડી કે આ જમીન સરકારશ્રીએ ખાલસા કરેલ છે. 10,000 કુલ લગભગ 32,000 ચોરસ મીટર જગ્યા હતી. મજાની તો વાત એ છે દિલીપભાઈ કે એમાંથી 400 ચોરસ મીટર જગ્યા મેટ્રો ટ્રેનને આપવાની વાત હતી. મેટ્રો ટ્રેને એ જગ્યા લઈ પણ લીધી. જિલ્લા પંચાયતને લગભગ હું બહુ એક્ઝેક્ટ રકમ ખબર નથી, પણ 4 થી 5 કરોડ રૂપિયા છે એ જિલ્લા પંચાયતને ચૂકવવામાં આવ્યા મેટ્રો ઓથોરિટી તરફથી. એ 5 કરોડ રૂપિયા જિલ્લા પંચાયત સ્વભંડોળમાં ગયા અને એ 5 કરોડમાં કર્મચારીના ઉત્થાન માટે તો કોઈ કામગીરી થઈ જ નહીં. એ 5 કરોડ રૂપિયા અત્યારે હાલ લગભગ એરાઉન્ડ એક્ઝેક્ટ ફિગર મને ખબર નથી, પણ 4.5 થી 5 કરોડ રૂપિયા જેવું છે એ જિલ્લા પંચાયતમાં પડી જ રહ્યું. ત્યારબાદ વધુમાં વધુ અગત્યની બાબત તો એ છે કે જે તે વખતના દીર્ઘદ્રષ્ટિ સત્તાધીશોએ આ જમીન કર્મચારીના રહેણાંકના હેતુસર માનનીય સરકાર પાસેથી જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી લગભગ 4,84,000 એક્ઝેક્ટ ફિગર મને ખબર નથી એટલી રકમ ચૂકવી અને જિલ્લા પંચાયતે ખરીદેલી જમીન છે. જિલ્લા પંચાયતે ખરીદેલી જમીન હોય તો ક્યાંક શરત ભંગ થઈ શક્યો હોય એવું માનવું છે, કારણ કે એના અંદર ઇતિહાસ ઘણો લાંબો છે. મકાનો બનાવવાની કાર્યવાહી થઈને તૂટી પડ્યા, એવું બધું વચ્ચે થયું ને કેસ થયા ને. તેમ છતાં પણ જો જિલ્લા પંચાયતે ખરીદેલી જગ્યા હોય તો સરકાર કેવી રીતે ખાલસા કરી શકે? મહત્વનો પ્રશ્ન એ છે કે આ પ્રશ્ન થયા પછી અત્યારના સત્તાધીશો કોઈ કશું બોલતા નથી. હવે જિલ્લા પંચાયત એ સ્વાયત્ત સંસ્થા છે. જિલ્લા પંચાયતની સ્વાયત્ત સંસ્થાના અંદર આ જમીન જે છે, જમીનના આપણે સેટેલાઇટ વ્યૂ જોઈ રહ્યા છે. જમીનનો ટુકડો જે છે એ દેખાય છે, બાજુમાં સ્વામિનારાયણ ગુરુકુલ છે જે શૈક્ષણિક સંસ્થા છે અને એની બાજુનો જે આ ગ્રીન દેખાય છે, વૃક્ષો આજે દેખાઈ રહ્યા છે, એ જમીનની વાત છે. અને ડ્રાઇવિંગ રોડ ઉપર આવેલી છે. ગુરુકુલ રોડ જ્યાં પૂરો થાય છે ત્યાં જ આ સ્વામિનારાયણ ગુરુકુલ જે છે એની બાજુમાં જ છે આ. તો એ પણ આપણે જોઈ રહ્યા છે. જી દિલીપભાઈ, ત્યાં ખેતીવાડીની ઓફિસ બી ચાલતી હતી. ત્યાં એ ખેતીવાડીની ઓફિસમાં મેં નોકરી બી કરેલી ત્યાં. અને ત્યાં પરિસ્થિતિ શું થતી, થોડું બી દિવાલનું કામ નહીં કરો તો બાજુમાં જે ધાર્મિક સંસ્થા વાળા છે
એમના ઉપર તરત અમને કલેક્ટરનો ફોન આવી જાય. એ લોકો કશું નાખે તો બી અમે જો વિરોધ કરીએ તો તરત કલેક્ટરનો ઉપલી સત્તા અધિકારીનો ફોન આવી જાય. હવે જે આ પરિસ્થિતિ થઈ છે એના અંદર તો જિલ્લા પંચાયત સ્વાયત્ત સંસ્થા છે. હવે જિલ્લા પંચાયતની આ 10,000 ચોરસ મીટર જગ્યા લીધી હોય તો જિલ્લા પંચાયતે એ વસ્તુ ઠરાવ ઉપર મૂકવી જોઈએ, સામાન્ય સભાના ધ્યાનમાં લાવવી જોઈએ અને એ બાબતે અભિપ્રાય લઈ અને પછી નિર્ણય કરવો જોઈએ. પણ આ બાબતે આવું કશું થયું હોય એવું મારી ધ્યાનમાં નથી. બરાબર છે. હા, કે જિલ્લા પંચાયતે એનો ઠરાવ તો કરવો પડે, કારણ કે એની પ્રોપર્ટી છે અને એની પ્રોપર્ટી વેચવી કે ન વેચવી એ સભ્યો નક્કી કરે અને સભ્યોને ધ્યાનમાં દોરીને પણ થઈ શકે. આ જિલ્લા કલેક્ટર છે કે જેમણે આ 10,000 ચોરસ મીટર જમીન જે પોતાના હસ્તક લેવામાં આવી રહી છે અને આ મુખ્યપ્રધાન સમક્ષ પણ રજૂઆતો આની થઈ છે, કારણ કે મુખ્યપ્રધાનના મત વિસ્તારમાં આ જમીન આવી રહી છે. એટલા માટે એને પણ કહેવામાં આવ્યું છે કે આ જમીન કોઈ પણ હિસાબે ન જવી જોઈએ. હવે જે કંઈ નિર્ણય લેવાય તે. તો રાજુભાઈ, આ જે જમીન જે છે એ સ્ટાફ ક્વાર્ટર માટે અગાઉ બનાવવાનું શરૂ કર્યું હતું, પછી અટકી કેમ ગયું? શું કારણ હતું? હવે એમાં દિલીપભાઈ, પહેલા તો એક તમે કીધું સભ્યો નહીં, સભ્યો અને જિલ્લા પંચાયત બંને વસ્તુ અલગ છે. જિલ્લા પંચાયતમાં એટલે જિલ્લા પંચાયતની સામાન્ય સભા, એ જિલ્લા પંચાયત સભા નક્કી કરે. હવે જે તે વખતે એક ક્વાર્ટર્સ બનાવવાનું કામ ચાલુ થયું હતું, પણ એ કોઈ એજન્સીએ નબળી ગુણવત્તાનું કામ ચાલુ કરેલું અને ત્યાં આગળ પરિસ્થિતિ એવી થઈ કે એ બાંધકામ ચાલુ હતું અને કંઈક તૂટી પડેલું, લગભગ 4 મજૂરો મરી ગયા હતા. તો એની તપાસ કરીને પછી એ બાંધકામ બંધ થઈ ગયું. એના પછી તો અમે ઉગ્ર. હવે દિલીપભાઈ, આના અંદર તો શું છે કે જો રાજ્ય સરકારના કર્મચારીઓને 100 વારના પ્લોટ આપતી હોય સરકાર, તો જિલ્લા પંચાયતે પોતે ખરીદેલી જમીન હતી, એ કર્મચારીઓને એને પ્લોટિંગ કરીને આપવું જ જોઈએ. પ્લોટિંગ કરીને આપવું જોઈએ અથવા તો ક્વાર્ટર બનાવવા જોઈએ. યસ, વાત સાચી તમારી. ક્વાર્ટર્સના પ્રશ્નના અંદર બી શું છે કે અમે જે તે વખતે જે તે જિલ્લા વિકાસ અધિકારીનો યુનિયનનો પ્રમુખ હતો એ વખતે રજૂઆત કરેલી કે ભાઈ ખાનપુર ક્વાર્ટર્સ છે એ બંધ હાલતમાં પડી ગયા છે, બંધ હાલતમાં પડી રહ્યા છે એટલે એની નબળી કામગીરી છે, નબળા મકાન છે, તો કર્મચારીઓના ક્વાર્ટર્સ અહીં બનાવવા જોઈએ.